નમસ્કાર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો આજે છે આપણા માટે સ્પેશિયલ દિવસ, કારણ કે મિત્રો આજે છે રવિવાર અને રવિવારે આજે હતા ફ્રી, તો આજે આપણે એક મસ્ત મજાના ધાર્મિક કાર્યક્રમમાં જવાનું છે. મિત્રો અત્યારે હું થાનગઢથી નીકળી ગયો છું અને અત્યારે જઈ લઉં છું લાખામાસી, કારણ કે લાખામાસીમાં અત્યારે ભગવત જ્ઞાન સપ્તાહ ચાલે છે. તો ચાલો મિત્રો, આજે રવિવારના ખાસ દિવસે હું તમને ત્યાં લઈ જાઉં અને અહીંયા કેવો છે કાર્યક્રમ ને કેવું છે બધી વ્યવસ્થા અને કેટલા બધા માણસો છે એ તમામ આ વિડીયોમાં દર્શાવવામાં આવશે અને ભક્તિભરી સફર માણસો આજના દિવસે. તો ચાલો મિત્રો, અત્યારે પહોંચીએ આપણે લાખામાસી. તો ચાલો મિત્રો, પહોંચીએ લાખામાસી. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધાંધલ પરિવાર આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ગેટ પર. અને જો આ છે વાસુકી મહારાજ ધામ લાખડવાડા ધાંધલ પરિવાર દ્વારા આયોજિત સપ્તાહનો ગેટ. અને મિત્રો એની લોકેશનની વાત કરીએ તો ક્યાં છે, તો જો આ બાજુ રહ્યો ને થાનવાળો રોડ છે અને આગળથી આવતા આપણને આ ગેટ જોવા મળે છે અને અહીંથી આગળ જવાનું છે. તો ચાલો મિત્રો આગળ પહોંચીએ. અને મિત્રો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની તારીખની વાત કરીએ ને 6/11/2025થી 12/11/2025 સુધી છે અને એનો સમય સવારે 9થી બપોરે 1 કલાક સુધીનો છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો, અત્યારે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભગવત જ્ઞાન સપ્તાહ યજ્ઞ છે ને ત્યાં. અને મિત્રો અત્યારે જો કેટલું બધું ટ્રાફિક છે, ફૂલ એવું ટ્રાફિક છે, વાહનો પાર્કિંગ છે ઘણું બધું. અને મિત્રો આ બાજુ છે વાસુકી દાદાનું મંદિર. તો ચાલો મિત્રો સૌપ્રથમ ત્યાં હું તમને દર્શન કરાવી દઉં. આ બાજુ છે મિત્રો અત્યારે વાસુકી દાદાનું મંદિર અને આ બાજુ છે પાર્કિંગ, વિશાળ એવું પાર્કિંગ છે. ઘણા બધા વાહનો અત્યારે પાર્ક થઈ ગયેલા છે. અને આ બાજુ છે મંડપ, ભગવત કથાનો જે ચાલી રહી છે તેનો મંડપ અને વિશાળ એવી પાર્કિંગની સુવિધા છે. વિશાળ લોકેશનમાં છે આવો કાર્યક્રમ. અહીંના લોકેશનની વાત કરીએ તો લાખામાસી લાખાવાડામાં આ ભવ્યથી ભવ્ય ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન થયેલ છે. અને તારીખની વાત કરીએ તો 6 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી આ ભાગવત જ્ઞાન સપ્તાહનો આપણે આનંદ માણી શકશું. અને મિત્રો આજે છે ચોથો દિવસ, તો આજે આપણે પણ આવી ગયા છીએ. અને આ ભાગવત કથા ધાંધલ પરિવાર દ્વારા આયોજિત છે અને મસ્ત મજાની વ્યવસ્થા કરેલી છે. વિશાળ જગ્યામાં આ ભવ્યથી ભવ્ય જ્ઞાન સપ્તાહનું આયોજન છે. અને અહીંના મુખ્ય કથાકાર છે જિગ્નેશ દાદા, જેના મુખ્ય આપણને ભાગવત જ્ઞાન સપ્તાહનું આનંદ માણી શકશું. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. એટલે એ જન્મમાં પણ એને બોલવાનું બંધ કરી દીધું. મોઢામાં પથરા મૂકી દીધા, બોલે જ નહીં. બોલવું તો પાપ થાય. હરી હરી બોલ્યોમાંથી હરિણ થયું, તો આજે મારે આ ઘટના ઘટી. બોલવું જ નથી એટલે પોતે બોલવાનું બંધ કર્યું. બ્રાહ્મણોએ યજ્ઞ કોઈ સંસ્કાર અજામિલને પસ્તાવો થઈ ગયો. કેટલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી આજ મારું ઉદ્ધાર કર્યો, આજ મારો જન્મ સુધારી ગયો. જો દીકરા નારાયણને યાદ કરે ને જો એનું ભવસાગર સુધરી જતો હોય તો
કન્ટેનર ભરીને આવે અંદર, પણ છતાંય કોઈ રહી ગયા હોય તો એને પછી માં પાથીએ આમ જોતી. હું બહેનોને પૂછું કે જ્યારે એ માને બરાબર એક પાથી આમ ઊભા રોડે આમ ચડેલો એક આમ ટોપો દેખાય પછી માં શું કરે? આમ પકડે, આમ ઉપાડે. માથામાંથી નીકળેલો ટોલો બે અંગૂઠાના નખ વચ્ચે મરે, કારણ કે નાનો હોય. પણ તમે જ્યારે ભગવાનનું નામ લ્યો ને ત્યારે તમારી અંદર રહેલા પાપના ટોલા મોઢામાંથી નીકળે. એ બે નખના અંગૂઠા વચ્ચે નહીં મરે, એને તમારે તાળીઓથી મારવા પડશે. એટલા માટે ભાવથી તાળીઓ સાથે પોતાને ખબર હોય કે મારાથી ક્યાં અજાણતા પણ કંઈક આવું પાપ થઈ ગયું છે, તો તાળીઓ પાડજો. જેને પાપ નથી કરી તાળી નહીં પાડતો. મને નથી ખબર, ભગવાનને ખબર છે. તો ચાલો મિત્રો, ફાઇનલ અત્યારે વાગી ગયા છે 12:30. અને મિત્રો અહીં સુવિધાની વાત કરીએ તો ચા પાણી સાથે મસ્ત મજાની સુવિધા છે અને મસ્ત મજાની વ્યવસ્થા છે. અને અત્યારનો ટાઈમ થઈ ગયો છે 12:30નો અને અત્યારે પ્રસાદી પણ થઈ ગઈ છે ચાલુ. તો ચાલો મિત્રો, આજના દિવસે પ્રસાદી પણ લઈ લઈ અને કેવી છે પ્રસાદીની વ્યવસ્થા તે પણ જોઈએ. તો ચાલો મિત્રો, જઈએ પ્રસાદી લેવા માટે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી. અને પ્રસાદીની વાત કરીએ તો મસ્ત મજાની પ્રસાદી હતી. અને અહીં વ્યવસ્થાની વાત કરીએ તો મસ્ત મજાની વ્યવસ્થા છે, કારણ કે જો એકસાથે હજારો લોકો પ્રસાદી લઈ શકે ને એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને અત્યારે હજારો લોકો આવ્યા છે પ્રસાદી લેવા માટે અને જ્ઞાન સપ્તાહમાં ભાગ લેવા માટે. તો કંઈક આવી છે મસ્ત મજાની વ્યવસ્થા. અને જો કેટલું વાહન છે, માણસો છે. તો મિત્રો, આવી છે અત્યારે કંઈક મસ્ત મજાની વ્યવસ્થા. તો ચાલો મિત્રો, હવે આગળ વધતા રહીએ અને તમને તમામ બતાવતો રહીશ આજનો દિવસ. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. તો ચાલો મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે 1:30. અને મિત્રો મસ્ત મજાની કથાનો આનંદ માણી લીધો. અને મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને મિત્રો મસ્ત મજાની વ્યવસ્થા હતી. અને બાકી આજનો દિવસ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો. ચાલો મળીએ આગળ નેક્સ્ટ વિડીયો.